અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ. મારે એકલાને જવાનું છે. કેમ એકલા? એટલે તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવવું પડે મારે. પાછું તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ કે તમારા વગર પૈણ્યા વગરની રહી જવાની હતી તો જોડે આવો છો. હવેથી મારે નહીં આવું. તારી રીતે તાર બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવ્યો. હા વાંધો નહીં, પણ આ વખતે તમે મારી બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તાર બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં, અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં. અરે વાહ, આજ તો તમે સાઉથના હીરો જેવા લાગો. ફેરવીને શું કરવા ગયા? સીધે સીધું કહી દે ને કે કાર્યો લાગુ હું. શું થયું છે તમને ભાવેશભાઈ? સાહેબ મને રાત્રે ઊંઘ નથી આવતી ઘણા દિવસથી. તો રાત્રે ટેન્શન સાથે લઈને નહીં સુવાનું ભાવેશભાઈ. તો સાહેબ ઊંઘ લેવા માટે આને થોડી પિયર મોકલી દેવાય. આ જાનું દીકુ બકુ આ બધું તો લગન પહેલા શોભે. લગન પછી તો એમ થાય કે મારી દીકુને બે બૈડામાં ઝીકું. તમારામાં જરાય સેન્સ જ નહીં ને. હું કલાકથી તમારી સામે બોલ કરું તોય તમે નકરા બગાહા જ ખાતા કરો. અલી મારી માં, હું બગાહા નહીં ખાતો, બોલવાનો ટ્રાય કરું હું. અલા આ જુઓ ને કેટલું મસ્ત છે. શું મસ્ત હે આમાં? હાવ ભંગાર હે. તોય તમારા નચા કરતા તો સારું જ છે. હવે કેવું છે તમારી પત્નીને? હવે ઠીક હોય એવું લાગે છે. હવાર તો એક વખત બાજી છે મારી જોડે. પરાગ, ચલો જમવાનું રેડી છે. વહુરાણી ધણીના નામથી ના બોલાવે એટલા સંસ્કાર નથી આપે તારી માએ. ઓ હુર્ર, હુર્ર, હુર્ર. રેવા દે નામથી બોલાય બાપા, નામથી બોલાય. હાલો, એક ગાર્લિક બ્રેડ, એક ચીઝ પિઝા, એક સેન્ડવિચ, 2 સમોસા, આટલું મોકલી દો. અને હા સાંભળો, પિઝાના છે ને 4 જ ટુકડા કરજો, 8 નહીં કરતા. 8 ખાઉં તો પછી હું જાડી થઈ જાઉં. બરોબર છે. હા મમ્મી મજામાં. ક્યાં કે જમઈરાજ? લો આર્યા આપું. લો મમ્મીનો ફોન છે. જય શ્રી કૃષ્ણ સાસુમાં. મજામાં છો ને? અમારું છોડો, તમારા ઘરમાં તો હવે શાંતિ. અરે તમે નહીં માનો, 2 દિવસ પહેલા તો આને હદ કરી. મારા રાત્રે પહેરવાના જેટલા લેંગા છે ને બધાની નાડીઓ કાઢીને સંતાડી દીધી. બોલો હવે મને ખબર નહીં, હું તો રાતના મોડા આવે આમ લેંગો પહેર્યો, અંદર નાડી જ ને કરવું શું, એટલે આમ લેંગો પકડીને આમ મંજુની પાછળ દોડ્યો. મેં કહું મંજુ નાડી ક્યાં? તો આ જબરી મને આમ હાથની નાડી બતાડે. બોલો આખી રાત લેંગો પકડીને સૂઈ રહ્યો. સવારે ઉઠીને બ્રશ કરવા ગયો, ભૂલી ગયો. આ નીચે, અરે બાપ રે! આ સામેવાળી મૃદુલાએ ફોન ઠોક્યો, મંજુ તારો વર કેમ આમ ઊભો છે? લુચ્ચી, એને સાલીને જરૂર શું મારા બાથરૂમમાં જોવાની? અને ડાયરેક્ટ દેખાતું નથી, સ્ટૂલ પર ચડીને જોતી હતી. મને ભૂખ નથી, તું ખાઈ જા, એટલે કૂતરાને ખવડાવ્યા બરાબર જ છે. હોશિયારીમાં ચાલ
સાલી લોહી પી ગઈ છે. આ ચિઠ્ઠીનો આઈડિયા જ ખોટો હતો. અરે કેટલી ચિઠ્ઠીઓ લખે છે મારી બા. આ બધા પાટણના ખિસ્સાઓ ચિઠ્ઠીઓથી ભરાઈ ગયા. બોલો, જ્યાં જાઉં ત્યાંથી ચિઠ્ઠીઓ નીકળ્યા જ કરે. અરે આજે નાવા ગયો, સાબુ નીચે ચિઠ્ઠી ચોંટાડેલી. વધારે વાપરતા નહીં, તમારામાં કોઈ ફરક પડવાનો નથી. અને આ બધા આઈડિયા એની માં એને આપે. સાલી બટકી ખતરનાક બાઈ છે. સાલી ફોન નથી ઉપાડતી, ટેન્શન થઈ ગયું છે. સવારે 8 વાગ્યામાં ફોન આવી ગયો, પીયુ મેં આ રહી હું. હાય હાય હાય, ત્યારથી તૈયાર થઈને બેઠો છું. બિચારી મુંબઈમાં નવી છે તો મેં એડ્રેસ એટલું ડિટેલમાં લખાવ્યું કે રસ્તે કે બીચ में एक गाय बैठी है, उधर से ડાબી બાજુ વળ જાના. એટલે તરત પહોંચી. આજે ગાય નહીં બેઠી હોય કે શું? લોચો થઈ ગયો, દેખાતી નથી. गुजराती कपल रोज नई नई गेम खेलते हैं. कल है ना, कल हम लोग वो संता कुकड़ी खेल रहे थे, इसके नीचे घुस गया था. अभी जो देखा ना वो एकदम लेटेस्ट गेम है. उसको बोलते हैं ऐसे बचका 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 बचका. आने के भाई वाड़ लिया. बैठिए रामलाल भाई. सर जी वेलकम. थैंक यू. सर जी, हाँ जी. घर बराबर मिल गया. हाँ हाँ. मैंने एड्रेस कितना डिटेल में दिया था ना, हाँ. कि रास्ते के बीच में वो गाय बैठी है, उधर से डाबी बाजू वड़ जाना. करेक्ट. गजब गाय है. हाँ, क्यों? आप नहीं मानेंगे रामलाल भाई, मैं इतना छोटा था ना तब से वो गाय उधर ही बैठी है. क्या बात करते हो? भाई गॉड, कमाल અરે है. એ પૂતળું છે, ગાયનું પૂતળું છે. એની માને ગાયનું પૂતળું. હા. છલા હું આટલા વર્ષોથી રોજ એને ઘાસ ખવડાવતા. चीटर काउ. मेरे को हमेशा डाउट जाता था ये गाय उठती क्यों नहीं है. आप नहीं मानेंगे, एक बार मैंने उसका चेकिंग भी किया. वो ऐसे बैठी है ना तो मैं ऐसे स्लोली गया और उसको इधर पेंसिल की अणी ऐसे गोची. मुझे क्या लगा ऐसे पूछड़ी मारेगी ने तो सिंगड़ा मार के धक्का मारे था. अरे अरे. શું કરે સાલી, પાપમાં પડીશ. ગાય માતાને આવી રીતે ધક્કા મરાય. ગાય માતા. એ તમે બળદ છો. अरे बाप रे. ये कौन है? मिसेस बड़द. क्या यार तू. मतलब मेरी मिसेस है. नमस्ते बा. नमस्ते. एक मिनट. ये आपकी वाइफ है? હા. क्या कमाल है यार. પેલા દિવસે હોટલમાં તો કોઈ બીજા બેન સાથે ઓળખાણ કરાવી હતી. શું? ए भाई उबे कौन सी होटल अरे में? क्या कौन सी होटल? उस दिन हम लोग साथ में. કિધર ગયે થે? नहीं सॉरी भाभी जी, वेरी सॉरी. वो मेरे दूसरे क्लाइंट थे, गुप्ता जी. अरे भाई साहब ना, हद कर दी इसके बाप ने. चिंगुस बाप. मतलब એટલે वर राजा के लिए कुर्सी नहीं मंगाई, स्टेज पे एक ही कुर्सी में फाफा मार रहा हूँ, किधर बैठूं. छेवटे छापा लेके जमीन पे बैठ गया. अरे पर 4 कलाक रिसेप्शन चला, खड़े खड़े मेरा घोटला चढ़ गया था. બસ હવે. हाँ बस अब हाँ, आप रिसेप्शन में नहीं आए थे ना. वैसे चलना लिखाना है तो अभी चालू है. देख नहीं कोई वो तो एडजस्ट करेंगे. अच्छा देखिए, इसमें 500 के 16 बंडल है. जरा नजर फेरा लीजिए. नहीं. ये क्या बोल रहे हैं? अरे कोई जरूरत नहीं नजर फिराने की. अरविंद बाबू, आप पे पूरा भरोसा है यार. ભરોસા હે. સચ્ચી हाँ तो મારે આની સાથે લગ્ન કરવા જોઈતા હતા. શું બોલો છો? કેટલો વિશ્વાસ છે ને મારામાં. રામલાલભાઈ મુझे भगा के ले जाइए. ભલે. चलो मैं ओके सर, थैंक यू वेरी मच. बाय. बस काम पति આપી દીધા પૈસા. એક મિનિટ. हाँ जी, वेरी सॉरी. वो मेरे दूसरे क्लाइंट थे, गुप्ता जी. ગુપ્તાજી. अरे भाई साहब नाम याद रखो. गुप्ता लोग में सब गुप्त रहता है. गुजराती बहरे वर का छुंदा कर डालते हैं. क्या छुंदा क्या छूंदा? એટલે तुम्हारे में छुंदा नहीं होता नहीं हो। है? ने छुंदा नहीं. हमारे गुजराती में ना हर वर्ष हम लोग छुंदा बनाते हैं. तो ऐसे छीनते हैं केरी और फिर अगासी में सुखाते हैं और पूरा बस दिन. हवे। ओके. अच्छा અરવિંદ જેવા બીજા પણ છે. सिलेक्टेड 3 आदमी है भाभी जी. लेकिन अरविंद बाबू के साथ 10 मिनट में ट्यूनिंग हो गया. अपना 10 मिनट में ट्यूनिंग हो गया, इसके साथ 10 साल से नहीं हो रहा है. होगा बस वो भी करिए, होगा. करिए. अरविंद बाबू कैश.
મેં તો નક્કી કર્યું સાહેબ, ચાન્સ મળે ને જાડીને કોથળામાં નાખીને કરું ઘા. એ જાય, એ માય ગોડ. જો જી શું કરવું છે સાસુનું? સન્માન. સાસુજી તમારું સન્માન કરવું છે, તમારા જ વખાણ કરતો હતો. મેં સાંભળ્યા. બેબી હું આવી ગઈ છું. હા, એ તો સવાર પડે એટલે આવી જ જાઓ છો. જો નહીં એટલે છાપા જેવું છે એમ. રોજ સવારે બારણું ખોલો, છાપું બહાર જ પડી હોય. એક તકલીફ છે, છાપું ઘણીવાર ચોરાઈ જાય છે. તમે હજી હા થશે થશે, માતાજી બધું કરશે. બેસો ને. હા તે બેસીશ જ. વાહ, જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી. તમારું જ ઘર સમજજો, ખાલી વેચી નહીં નાખતા, બસ. કઈ નહીં. ક્યાં જાવ છો? બાથરૂમ આવું છે. સોરી, માફ કરજો, ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો. આ તો હા પાડી દે એવી છે. હું ગધેડો છું. ખબર છે. મારી સાથે લગ્ન કર્યા ને મંજુ, એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ. થાકી ગયો છું, આટલા વર્ષો મેં સહન કર્યું. હવે હું તને છૂટા છેડા આપી દઈશ. હમણાં જ જાઉં છું. ઓલરાઈટ, છેલ્લો ચાન્સ આપું છું. આજે તું મને વચન આપ કે આજ પછી તું મારા ઉપર ક્યારે શંકા નહીં કરે. નહીં કરું. એમ નહીં, માથા પર હાથ મૂકીને સમ ખા. ઓકે. મારા નહીં, ઇડિયટ, તારા માથા પર. મોક. સરસ. સાંભળ, મને મોડું થાય, મને વહેલું થાય, તારે મને કોઈ સવાલ પૂછવાનો નહીં. નહીં. આજે છોકરીનો ફોટો નીકળ્યો, ભવિષ્યમાં જીવતી જાગતી છોકરી નીકળે. જાઉં છૂટા છે. મોઢામાંથી અવાજ નહીં. જો હું સુઈ જાઉં છું, મારે કાલે પાછું ઇલેક્શન છે. પાછું ઇલેક્શન? હા, મત ગણતરીમાં લોચો થયો છે. પ્રોફેસર ઉભા રહો 1 મિનિટ. 12:30 કોણ આવ્યું? હકુફઈ હશે, એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના? સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલી. ઉપાધિ? કોણ છે? અરે હું છું, કનુ કાગડો. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આગા ખસો. નહીં. અરે આગા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જે બૈરાઓની છેડતી કરે. હે? ચલો ખસો. અરે પણ મારી વાત સાંભળ. થેન્ક યુ. હાય ઉપાધિ. નમસ્તે ભાભી. સોરી માફ કરજો, તમે ભાભી જ છો ને? બાકી ઉપાધિનો ભરોસો નહીં મળે. મારો હારો કોઈને પણ ઘરમાં ઘાલે. કમાલ છે કાગડા. હોસ્પિટલમાંથી સીધો મને મળવા. હોસ્પિટલમાંથી? ભાભી, આ મારો બહુ જીગરી દોસ્તાર હકે. 5 વર્ષે મહિલા. પીધેલો છે. 5 વર્ષે મળ્યા. પીધેલો છે. અમેરિકા હું તો અમેરિકા, એરપોર્ટ થી સીધો જ અહીંયા આવ્યો. ન્યુયોર્ક ટુ બોમ્બે. ન્યુયોર્ક. અરે નવસારી થી આગળ નથી ગયો ને ન્યુયોર્ક ની માંડે છે. કનુભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. નહીં, શું ગાંડા કાઢે? અરે પહેલા મને વાત કરવા દે, પછી તું. અરે મારે એમને પૂછવું અરે છે. તારે શું? જો ને તારે. તું અંદર જાય ને માટે શરબત લઈ આવજા. જલ્દી જા. રીતિ, તું ફટાફટ જઈને રેડી થા જા. અરે આપણે બહાર જમવા જવાનું છે, દોસ્તાર પાર્ટી આપે છે. એવું છે? હા. અરે આ સાંભળ તો. હું બોલો. અરે એક ગ્લાસ પાણી ભરી દે ને જાને. જો પાણી. હા. અને તું પછી ફટાફટ તૈયાર થઈ જો. હા હા. એ તને કહું અહીંયા હું હું કહું છું કે હમણાં આપણે જવાનું થોડીક વાર છે ને, હા. તો એક કામ કરીને મને છે ને થોડુંક હલકું ફૂલકું ખાવાનું દે ને. હલકું ફૂલકું ખાવાનું હા. લેતી આવું. લ્યો ખાઈ લી. થેન્ક યુ. તને કહું સાંભળશો? હવે હું છે બોલો. અરે હું એમ કહું છું કે મારે જે પાર્ટીમાં પણ કપડાં પહેરી જવાના છે ને, હા. એ કાઢી રાખેલો હું હમણાં પહેરી લઉં. હાલ. કાઢી રાખ. આ કપડા પહેરશો ને તમે? અરે આ નહીં હવે. તો કયા? અરે ઓલો વાઇન કલર નો શર્ટ ને ક્રીમ પેન્ટ નથી પહેરતો હું, હા. ઈવડાઈ જોઈ. એમાં ઇસ્ત્રી મારવાનું બાકી છે. પણ ત્યાં મારી દે ને 5 મિનિટ લાગે. સારું હવે મારી દઉં છું. ને આમ જો હું પાછી છે ને ઇસ્ત્રી મારી ફટાફટ તૈયાર થાય જો. હા હા ફટાફટ ખાઓ. લે હજી તું રેડી નથી થઈ?
મારી આમ જો 5 મિનિટમાં કેવો ફટાફટ તૈયાર થઈ ગયો. દર વખતે છે ને દર વખતે તારું આવું હોય. તારા લીધે દર વખતે આપણે લેટ થઈ જાય છે. ઓય આ વખતે હોળી ધોળીમાં મારો ભાઈ આવવાનો છે આયા. શું કામ? શું કામ? તમને રંગ લગાવવા. આ ઈ બાકી હતું. સુનો તો તારા પપ્પાએ લગન વખતે લગાડી દીધો છે. કલર બાકી હતો એ તારો ભાઈ લગાડવા આવે છે. એ જે પાછી પીસડો લેતો આવે ઈ. ઓય બાપા એ બહુ દુખાવો થઈ ગયો. આ ક્યાં ગઈ રીતિ? શું થયું? કેમ પેટ પકડીને બેઠા? પેટ પકડીને બે ને તારી લીધે બધું થાય છે. કેમ મારી લીધે? તો તારી લીધે જ ને. આ નેત નવું અટપટું ખાવાનું બનાવીશો ને પછી મને ખવડાય. એની લીધે આ બધી તકલીફો થાય, ગેસ ની ને એસિડિટી ની. મેં બનાવીને ખવડાય એનાથી થાય છે કે બહારથી ખાઈ ખાઈને આવો એનાથી થાય છે? તને કોણે કીધું? તમારા ખિસ્સામાંથી બિલ નીકળે ને બધા ઈ મને કે. ઓય બહુ દુખાવો વધી ગયો. દવાખાને જવું પડશે અત્યારે ને અત્યારે. અરે દવાખાને નથી જાવું. તો હું તમને સુરણ આપું ને ઈ તમે પી લ્યો. સુરણ? હા. ના ના તું સુરણ રહેવા દે. તું કોને ખબર કઈ જાતનું સુરણ લાવીશ કઈ ખબર જ ન પડે. કઈ વખતે મને ખબર છે ઝાડા થઈ ગયા હતા ને ત્યારે તું ટીકડી લાવી હતી કાકતી. ઈ પીવડાવી પછી તો ઝાડા તો બંધ થઈ ગયા પણ 3 દિવસથી સંડા જવાનું જ બંધ થઈ ગયું હતું. એની લીધે હજી કબજિયાત રહી છે. પણ એવું ક્યારેક થઈ જાય. પણ હું જે તમને સુરણ આપું ને એ નિરાજ સુરણ છે, 100% આયુર્વેદિક છે. એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એનાથી ગેસ, એસિડિટી, કબજિયાત, પાચન તંત્રની ઘણી બધી તકલીફો દૂર થઈ જાય. એમ? હા, જો હમણાં લઈને આવું. જોવો, આ B12 ગ્રીન ફૂડ નું નિરાજ સુરણ છે. આમાં રોજ રાતે તમારે 1 ગ્લાસ ઉફાળેલા પાણીમાં 1 ચમચી નાખીને ઘટઘટાઈ જવાનું, એટલે તમારા પેટની બધી તકલીફ દૂર. એમ? હા. રોજ રાતે પીવાનું? હા. પણ રોજ રાતે પીવું તો આની આદત પડી જાય. અરે આની કોઈ આદત નથી પડતી, આ આયુર્વેદિક છે. હે? હા. તો કાઈ નહીં, ફટાફટ 1 ગ્લાસ અત્યારે બનાવતે, પી જાવ એટલે થોડીક પેટમાં દુખાવાની રાહત થાય. હા, ફટાફટ આવું બનાવી. હા. લ્યો, આ ઘટઘટાઈ જાવ. તો કેમ છો મિત્રો? જો તમને પણ ગેસ, એસિડિટી, કબજિયાત, પાચન તંત્રની કોઈ પણ તકલીફ હોય તો આજે જ ઓર્ડર કરીને મગાવો B12 ગ્રીન ફૂડ નું નિરાજ ચૂર્ણ, જે 100% આયુર્વેદિક છે અને એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. તો ઓર્ડર કરવા માટે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો જ છે. ફટાફટ ઓર્ડર કરીને મગાવી લો. આલ્યો જમી લ્યો. આ શું યાર એક ને એક દર વખતે બનાવી નાખસ. ઉનાળામાં કઈક મજા આવે એવું તો કઈક દેતી હોય તો કઈક ઠંડક કરે એવું. હવે તમે જોઈ લ્યો, કમ્પ્લેન કરવાનો તમને મોકો નહીં આપું અને બોલ્યા તમે ફરતો નહીં ને. હવે ફરે ઈ ભાઈડા નો કહેવાય. આ શિવાની લાવો, હવે મારે ઓફિસે નીકળવું. આલ્યો. અરે પણ આ કેરીનો રસ થોડો હાલે. પીવો પીવો, ચા તો ગરમ પડે ને, ઉનાળામાં હાલે એવું. અરે શિવાની કેટલી ગરમી છે બહાર. લાવ લો ફટાફટ જમવાનું લાવ, પછી સુઈ જાય એવો. હા હા, બહુ જ ગરમી છે. તમારા માટે સ્પેશિયલ ઉનાળામાં હાલે ને એવું જ જમવાનું બનાવ્યું. અરે ઊંધી ઊંધી મને એવું લાગે. અરે એના કરતા જોરદાર. ખોલો તો ખરા તમે. ઉનાળામાં હાલે એવું, એમાં ઉનાળામાં હાલે એવું. દ્રાક્ષ તરબૂચ ઉનાળામાં તો આવું ચાલે ને. આ શિવાની મેચ ચાલુ થઈ જશે. કોફી કેવું તો કઈક દે. હા હા આપું. વાહ વાહ વાહ, કોફી આવી ગઈ. હે આ ક્યાં કોફી છે? શેરડીનો રસ. ઉનાળામાં હાલે એવું. અરે યાર, હવે નાસ્તાનો ડબ્બો કેવો કઈક લાવો. નાસ્તો બધું કરો. રેડી રાખ્યું તમારા માટે. ઉનાળામાં હાલે એવું. અરે યાર માફ કર દે, કઈક સારું ખાવાનું જમવાનું બનાવી દે ને. ના 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 ના, ભૂલી ગયા, યાદ નથી લાગતું. અરે ભાઈડા ના.